નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। રાજકોટની એમ્સમાં સદસ્ય તરીકે સાંસદ પરસોત્તમ રૂપાલા અને ગેનીબેન ઠાકોરને કર્યા નિમણૂક। અમેરિકાએ ઇઝરાયલની મદદે હથિયારોનો મોટો જથ્થો મોકલ્યો। કંથરિયાના મુસ્લિમ મુફ્તીએ હિન્દુ ધર્મના મહાન ગ્રંથોમાં છેડછાડ કરીને નફરત ફેલાવી। હૈદરાબાદમાં બનશે બીજું ક્રિકેટ સ્ટેડિયમ, સીએમ રેવત રેડ્ડીએ કરી મોટી જાહેરાત। રાજ્યની શાળાઓમાં ફાયર સેફટી અંગે ફરી તપાસ કરવાનો આદેશ। યુપીમાં 9 થી 15 ઓગસ્ટ સુધીમાં દરેક ઘરમાં તિરંગો ફરકાવશે સીએમ યોગી। કેનેડામાં નીરજની હત્યાના વિરોધમાં યોજાયેલા પ્રદર્શનોમાં પાકિસ્તાન મૂળના બિઝનેસમેનને જીવતો સળગાવ્યો। હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ બન્યો ખતરનાક, વધુ એક બાળકીએ ગુમાવ્યો જીવ, મોતનો આંકડો 150ને પાર। રાજુલા એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ઘેલા સોમનાથ એક્સ્ટ્રા બસો દોડશે। બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફરી હિંસા ભડકી, 2ના મોત, અનેક ઘાયલો, શેખ હસીનાના રાજીનામાની માંગ કરી। કેનેડામાં ભારતીયોનું ટેન્શન વધ્યું, ઇમિગ્રેશન મિનિસ્ટરે કરી નિયમો કડક બનાવવાની જાહેરાત। હાલના સમયમાં સોના અને ચાંદી પર જીએસટી દરમાં 3%માંથી વધારીને 5% સુધી કરવાની શક્યતા। ખેડૂતો માટે કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત, ધરતીપુત્રોને સસ્તા ભાવે મળશે ગુણવત્તાયુક્ત ખાતર। ઇઝરાયલને ઈરાને આપી ખુલ્લી ધમકી, અનેક વિસ્તારોમાં મચાવીશું તબાહી, ભારત પણ એલર્ટ। અમદાવાદથી થરાદ વચ્ચે બનશે રાજ્યનો પ્રથમ હાઈસ્પીડ કોરિડોર। ઉત્તર પ્રદેશમાંથી યોગીને હટાવશે 42% નાગરિકોનું હકારાત્મક વલણ। અયોધ્યા દુષ્કર્મ કેસમાં આરોપી મોહિત ખાનની સંપત્તિ પર સીએમ યોગીનું બુલડોઝર ફરી વળ્યું, સપ્પા સૂપ। ગિફ્ટ સિટી પછી હવે સુરતના ડાયમંડ બોર્સમાં માણો દારૂની મજા, હવે ગુજરાત નથી રહ્યું ડ્રાય ટેસ્ટ। મોદી સરકારે 8 નવા હાઈ સ્પીડ કોરિડોર બનાવવાની કરી જાહેરાત। એર ઇન્ડિયાએ 8 ઓગસ્ટ સુધી ઇઝરાયલની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો। ગુજરાતમાં 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રામાં રાહુલ પ્રિયંકાના આગમનની શક્યતા। હવે ગુજરાતમાં પ્રવાસ ઉદ્યોગને મળશે વધુ વેગ, એક સાથે 3 સફારી પાર્કને આપી મંજૂરી। રશિયા હવે ડિજિટલ યુદ્ધની તૈયારીમાં, ગૂગલ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં મૂકશે પ્રતિબંધ। પીએમ મોદી ફરી એકવાર 69% રેટિંગ સાથે સૌથી વધુ લોકપ્રિય વૈશ્વિક નેતાની સૂચિમાં ટોચ પર। હીરા ઉદ્યોગમાં વર્ષ 2008 કરતાં પણ ઘોર મંદીના એંધાણ, હોંગકોંગમાં ગુજરાતીઓની 60 ઓફિસોને તાળા લાગ્યા। નીલગાય ગૌવંશીની જાત નથી, તેથી શક્તિસિંહ ગોહિલે ખતમ કરવાની કરી માંગ। રાજ્ય સરકારે વર્ષમાં 3 વાર એલપીજી સિલિન્ડર મફત આપવાની કરી જાહેરાત। ભારતમાં સેટેલાઇટ નેટવર્ક લગાવવાની સરકારે આપી મંજૂરી, ડીટીએચ રિચાર્જ થશે સસ્તા। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે 61 બાળકોના મોત થયા। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખીને ઈચ્છા મૃત્યુની માંગ કરી। મુખ્યમંત્રીએ મહત્તરી વંદન યોજનાના 6ઠ્ઠા હપ્તાની રકમ 70 લાખથી વધુ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરી। લાખો ગ્રાહકો પર થશે મોંઘવારીની અસર, ગુજરાત ગેસે કર્યો સીએનજીના ભાવમાં ₹1નો વધારો। આંગણવાડીની 1,40,000 મહિલા કર્મીઓ આવતીકાલથી સરકાર સામે મોરચો માંડશે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધવા મહિલાઓ અને અનાથ બાળકોને દર મહિને 4,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી। ટેલિકોમ સેક્ટરમાં ટાટાની એન્ટ્રી, બીએસએનએલને આપી તગડી રકમ, ઇન્ટરનેટની સ્પીડમાં થશે શાનદાર વધારો। સૌરવ ગાંગુલીને મમતા સરકારે માત્ર ₹1માં 350 એકર જમીન આપતા હોબાળો। અનામત માટે હવે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓ અને અસૂચિત જનજાતિઓમાં સબ કેટેગરી બનાવી શકશે।
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી બાબતે મહત્વનો ઠરાવ પાસ. પેરામેડિકલની 49,995 બેઠકો સામે 32,770 વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો. છેલ્લા 2 વર્ષમાં 2 લાખથી વધુ લોકોએ ભારત છોડીને વિદેશી નાગરિકતા સ્વીકારી. શેરબજારમાં કડાકાથી કોહરમ ખુલતા જ સેન્સેક્સ 700 અંક તૂટ્યો. સુપ્રીમ કોર્ટનો નીટ પરીક્ષા અંગે મહત્વનો ચુકાદો, પરીક્ષા ફરીથી નહીં યોજાય. મથુરાની કૃષ્ણ જન્મભૂમિ અને મસ્જિદ વિવાદમાં અલ્હાબાદ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી. મહારાષ્ટ્રમાં ભાજપ 150 બેઠક પર લડશે ચૂંટણી. શિંદેની શિવસેનાને 70 અને એનસીપીના અજીત જૂથને મળશે 60 બેઠકો. 1 ઓગસ્ટથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹8.50નો વધારો. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની તૈયારીએ સુપ્રીમ લીડર ખામેનેઈએ હુમલો કરવાનો આપ્યો આદેશ. વહાલી દીકરી યોજના હેઠળ 2025-26થી 4,000થી લઈને 1 લાખ સુધીનો લાભ આપવામાં આવશે. દેશની મોટી સરકારી બેંકે કરોડો ગ્રાહકને આપ્યો મોટો ઝટકો. MCLRના ધિરાણ દરમાં કર્યો વધારો. શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવાનો આદેશ. ઉનાના નાલિયા માંડવીમાં 400 હેક્ટર જમીનમાં સફારી પાર્ક બનાવવા સરકારે આપી લીલી ઝંડી. આમ આદમી પાર્ટીના સાંસદે ચૂંટણી લડવા માટેની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાની કરી માંગ. રેશન કાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો પર સરકાર દ્વારા સિંગતેલ આપવામાં આવશે. ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસે આપી દસ્તક. આરોગ્ય વિભાગે સચેત રહેવા કરી અપીલ. સુરત ડાયમંડ બુશની કસ્ટમ ડિપાર્ટમેન્ટની લાગી મોહર. ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ખર્ચો ઘટી જશે 10થી 15%. પશુપાલકો માટે મોટા સમાચાર. સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો. મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલા ખોલી તેજુરી. ટેકનોલોજી આધારિત 7 મોટા પ્રોજેક્ટને આપી મંજૂરી. ગુજરાતના બાલેસણા ગામમાં મુસ્લિમોનો આર્થિક બહિષ્કારની હાકલ કરવાનો આરોપ પર કોર્ટે પોલીસને FRI નોંધવાનો આદેશ આપ્યો. ઇઝરાયેલે ઈરાનમાં ઘૂસીને હમાસના વડાને ઠાર મારતા ભીષણ યુદ્ધના એંધાણ. અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દેશના 19 રાજ્યોમાં પ્રદર્શન. ઇન્ડિયા બ્લોકે જંતર મંતર પર કર્યું પ્રદર્શન. બેંકોના ડિજિટલ વ્યવહાર ખોરવાયા. રેન્સમવેર એટેકથી રાજ્યની 21 બેંકોના 700 કરોડના ટ્રાન્ઝેક્શનને અસર. ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાશનમાં વધારાનું સિંગતેલ અને ખાંડ પણ વિતરણ કરવામાં આવશે. નીતિન ગડકરીએ જીવન વીમા પ્રીમિયમ પરથી 18% GST હટાવવાની કરી માંગ. નાણામંત્રીને લખ્યો પત્ર. દેશભરના વકીલોને અસર કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો. વકીલાતની સદન પેટે ₹750ની રકમ જ વસૂલી શકશે. તુર્કીમાં 40 લાખ રખડતા કૂતરાઓને મારી નાખવાનો આદેશ. સુરત જિલ્લા પંચાયતની ભરતી. ધોરણ 12 પાસના ઉમેદવારો માટે સુરતમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક. ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 3 લાખથી વધુ GST રજીસ્ટ્રેશન રદ. દેશમાં ગુજરાત 3જા ક્રમે. નકલી આયુષ્માન કાર્ડ મુદ્દે ઈડીની મોટી કાર્યવાહી. કોંગ્રેસના 2 નેતાના ઘર સહિત 4 રાજ્યોમાં 19 સ્થળે દરોડો. ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડૂતોને ટ્રેક્ટર વિથ ટ્રોલી ખરીદવા માટે 7,50,000ની મર્યાદામાં લોન મળશે. મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને આપશે ફ્રીમાં વીજળી. 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને વીજળી ફ્રી. લોકો માટે સારા સમાચાર. આગામી 8 મહિના સુધી LPG સિલિન્ડર ₹300 સસ્તો મળશે.